અસામાજિક તત્વોને રાજ્ય ગૃહમંત્રીની ચેતવણી સામે આવી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મંચ પરથી ચેતવણી આપી છે। ક્રાઇમ બ્રાન્ચ પાંડેસરા યુનિટના લોકાર્પણ પ્રસંગમાં ચેતવણી આપી, ગુનેગારોને સીધી ભાષામાં સમજી જવાની ચેતવણી આપી અને કહ્યું કે કાયદો ભૂલનારા લોકોને અવશ્ય ભાન કરાવાશે, ખોટી રીતે હેરાન કરનારને છોડવામાં નહીં આવે, કાયદાનું ઉલ્લંઘન કરનારનો વરઘોડો નીકળશે, લંગડાતા લંગડાતા ન ચાલવું પડે તેના માટે કાયદાનું ચુસ્ત રીતે પાલન કરવું જ પડશે। આવા અસામાજિક તત્વો વિરુદ્ધ સુરત પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે। આ સાથે જ તેમણે અસામાજિક તત્વોને છોડાવવાની ભલામણ કરનારને પણ તીખી ટકોર કરતા કહ્યું કે જો તમે આવા અસામાજિક તત્વોનો છોડાવવા ભલામણ કરો છો તો સવાર સાંજ પૂજા કરશો તો પણ કોઈ કામ નહીં આવે। શહેરના ખૂને ખૂનેથી ટપોરીઓને શોધી શોધીને શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છે, પણ હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય, કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું। કોઈ ટપોરી, કોઈ બે નંબરનો ધંધો કરતો હોય, કોઈ અસામાજિક વ્યક્તિ હોય, એને ક્યારે બી કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ના બચાવવું જોઈએ અને એને બચાવનાર બી વ્યક્તિઓને ક્યારેય આપણે લોકોએ સમાજના એક બી અગ્રણીઓ જો એને છોડે કે જો આ પ્રકારના વ્યક્તિની તમે બી કોઈ ભલામણ કરો છો તો સમજજો કે આ પાપમાંથી ક્યારેય આપણે નથી છૂટવાનું। સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશને દેશમાં સર્વપ્રથમ પોલીસ સ્ટેશનની યાદીમાં સ્થાન મેળવ્યું છે। ઓડિશાના ભુવનેશ્વરમાં ડીજીપી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનના નામની ઘોષણા કરવામાં આવી, જેમાં સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને દેશભરમાંથી પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો। ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ ઈચ્છાપુર પોલીસ લઈને વૃદ્ધાશ્રમમાં આશીર્વાદ લેવા માટે પહોંચી હતી। આશીર્વાદ લઈને ઈચ્છાપુર પીઆઈ ગોહિલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ટ્રોફી અને અધિકારીનું સ્વાગત કરવામાં આવ્યું। 3 દિવસીય ડીજીપી સંમેલનના પ્રથમ દિવસે દેશના સર્વશ્રેષ્ઠ 3 પોલીસ સ્ટેશનને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો પ્રથમ ક્રમ આવ્યો હતો। કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની કામગીરીને સૌથી વધુ માર્ક મળ્યા હોવાની આ સન્માન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં છેલ્લે 2019માં આ પ્રકારના કોઈ પોલીસ સ્ટેશનનો નંબર આવ્યો હતો। વલસાડ નજીક ખૂંખાર દીપડો દેખાયો। મંદિર પરિસરમાં દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે। વલસાડના જાણીતા પારનેરા ડુંગર પર દીપડાએ ધામા નાખ્યા હોય તેમ લાગી રહ્યું છે। ડુંગર પર આવેલા મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં દીપડાના આટાફેરા કેમેરામાં કેદ થયા છે। આ ખૂંખાર દીપડો જાણે મંદિરની પરિક્રમા કરવા માટે આવ્યો હોય તે પ્રકારે તે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે। તમામ ખૂણે ખૂણે તે ચક્કર મારી રહ્યો છે। મોડી રાત્રે મંદિર પરિસરમાં દીપડાની લટારના કારણે પરિસરમાં રહેતા શ્વાનોમાં દોડધામ મચી ગઈ હતી। વલસાડ નજીક જાણીતા પારનેરા ડુંગર પર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। પારનેરા ડુંગરની તળેટીમાં નીચે પારનેરા અને અતુલ ગામ પણ આવેલું છે અને અગાઉ પણ અતુલ અને આસપાસના વિસ્તારોમાં અનેક વખત દીપડા દેખા દેવાના બનાવો પણ સામે આવી ચૂક્યા છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા ભરત જોડાઈ ચૂક્યા છે। ભરત, આ વિસ્તારમાં અનેકવાર દીપડા દેખાઈ ચૂક્યા છે, ફરી એકવાર દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ હેતવી છે, વલસાડના પારનેરા ડુંગર પર દીપડાએ જાણે ધામા નાખ્યા હોય એ રીતે આ રીતે મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં ખૂણે ખૂણે એને ચક્કર માર્યા હતા અને વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આથી ડુંગરની તળેટી નીચે આવેલા જે પારનેરા અને અતુલ ગામ છે ત્યાં આગળ લોકોમાં ભયનો માહોલ છે। આપને જણાવી દઈએ કે આ અગાઉ આ પ્રથમ ઘટના નથી જ્યારે દીપડો જાહેરમાં દેખાયો હોય। અગાઉ પણ અનેક વખત ધોળા દિવસે પણ અતુલ અને આસપાસના વિસ્તારમાં અને આ ડુંગર ની તળેટીમાં આવેલા વિસ્તારોમાં દીપડા દેખાવાની ઘટનાઓ બની ચૂકી છે। જો કે અત્યારે આ જે ઘટના બની છે તેની અંદર કોઈ લોકો પર હુમલો નથી કર્યો, પરંતુ આ મંદિર પરિસરમાંથી એક નાના પશુનું
શિકાર કર્યો હોવાની વાત અત્યારે બહાર આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગે હવે આ દીપડાને ઝડપવા માટે પાંજરા ગોઠવ્યા છે। આ અગાઉ પણ વલસાડ જિલ્લાના જે શહેરી અને ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં આગળ દીપડા દેખાવાના અને ઝડપાવાના બનાવો બની રહ્યા છે। ત્યારે ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જે રીતે રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા છે તે ચિંતાનો વિષય છે। બિલકુલ ભરત, આપ જોડાયેલા રહેજો। જે પ્રકારે દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે અને ધીરેન ઠાકોરના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। બંનેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। પોલીસ રિમાન્ડ દરમિયાન આગળની પૂછપરછ શરૂ કરશે। પાટણ એસઓજી આરોપી નરેશ તેમજ ધીરેન ઠાકોરને પાટણ કોર્ટના મેજિસ્ટ્રેટના ઘરે રજૂ કર્યા હતા। પોલીસે મેજિસ્ટ્રેટના ઘરે રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। સુરેશ ઠાકોરને આપેલ બાળકી ક્યાંથી આવી અને તેના માતા પિતા કોણ છે તે દલીલો કરવામાં આવી। નરેશ રબારી બીજા બાળકો અને અન્ય લોકોને દત્તક કે વેચાણથી આપ્યા છે કે નહીં તેની તપાસ માટે રિમાન્ડ માંગ્યા હતા। વલસાડ નજીક ખૂંખાર દીપડો દેખાયો। મંદિર પરિસરમાં દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે। વલસાડના જાણીતા પારનેરા ડુંગર પર દીપડાએ ધામા નાખ્યા હોય તેમ લાગી રહ્યું છે। ડુંગર પર આવેલા મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં દીપડાના આટાફેરા કેમેરામાં કેદ થયા છે। આ ખૂંખાર દીપડો જાણે મંદિરની પરિક્રમા કરવા માટે આવ્યો હોય તે પ્રકારે તે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે। તમામ ખૂણે ખૂણે તે ચક્કર મારી રહ્યો છે। મોડી રાત્રે મંદિર પરિસરમાં દીપડાની લટારના કારણે પરિસરમાં રહેતા શ્વાનોમાં દોડધામ મચી ગઈ હતી। વલસાડ નજીક જાણીતા પારનેરા ડુંગર પર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। પારનેરા ડુંગરની તળેટીમાં નીચે પારનેરા અને અતુલ ગામ પણ આવેલું છે અને અગાઉ પણ અતુલ અને આસપાસના વિસ્તારોમાં અનેક વખત દીપડા દેખા દેવાના બનાવો પણ સામે આવી ચૂક્યા છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા ભરત જોડાઈ ચૂક્યા છે। ભરત, આ વિસ્તારમાં અનેકવાર દીપડા દેખાઈ ચૂક્યા છે, ફરી એકવાર દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ હેતવી છે। વલસાડના પારનેરા ડુંગર પર દીપડાએ જાણે ધામા નાખ્યા હોય એ રીતે આ રીતે મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં ખૂણે ખૂણે એને ચક્કર માર્યા હતા અને વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આથી ડુંગરની તળેટી નીચે આવેલા જે પારનેરા અને અતુલ ગામ છે ત્યાં આગળ લોકોમાં ભયનો માહોલ છે। આપને જણાવી દઈએ કે આ અગાઉ આ પ્રથમ ઘટના નથી જ્યારે દીપડો જાહેરમાં દેખાયો હોય। આ અગાઉ પણ અનેક વખત દોડા દિવસે પણ અતુલ અને આસપાસના વિસ્તારમાં અને આ ડુંગર ની તળેટીમાં આવેલા વિસ્તારોમાં દીપડા દેખાવાની ઘટનાઓ બની ચૂકી છે। જોકે અત્યારે આ જે ઘટના બની છે તેની અંદર કોઈ લોકો પર હુમલો નથી કર્યો, પરંતુ આ મંદિર પરિસરમાંથી એક નાના પશુનો શિકાર કર્યો હોવાની વાત અત્યારે બહાર આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગે હવે આ દીપડાને ઝડપવા માટે પાંજરા ગોઠવ્યા છે। આ અગાઉ પણ વલસાડ જિલ્લાના જે શહેરી અને ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં આગળ દીપડા દેખાવાના અને ઝડપાવાના બનાવો બની રહ્યા છે। ત્યારે ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જે રીતે રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા છે તે ચિંતાનો વિષય છે। બિલકુલ ભરત, આપ જોડાયેલા રહેજો। જે પ્રકારે દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે